જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસની 12મા દિવસની વાર્તા કરીશું, તાવડી અને તપેલી। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બંને સંતોષી હતા। પ્રભુ ભક્તિના પ્રતાપે તેમને 6 સંતાન હતા, તેમાં 4 છોકરી અને 2 છોકરા હતા। આમ તેઓ વસ્તારી હતા તો પણ શ્રાવણ માસમાં વ્રત કરતા હતા અને પુરુષોત્તમ માસમાં નદીએ નાહતા, કાંઠાગોળની વાર્તા સાંભળતા અને ઘેર આવીને એકટાણું કરતા। ધીમે ધીમે છોકરીઓ મોટી થવા આવી, પણ બ્રાહ્મણીના માથેથી રોટલો ટીપવાનું મટ્યું નહીં, કારણ કે જે છોકરીઓ મોટી થતી ગઈ તેમ તેમ પરણીને સાસરે જતી ગઈ। પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણી વ્રત કરતી, પણ રાંધવાની કડાકૂટથી કંટાળી જતી હતી। તે રોજ નદીએ નાહી આવીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન, મારા માથેથી રાંધવાનું ક્યારે ઉતરશે? જો આ વ્રતના મહિમામાં તૈયાર જમવાનું મળતું હોય તો આરામથી એકટાણું કરીને તારું નામ લેતું। બ્રાહ્મણી રોજ આવી પ્રાર્થના કરતી અને તેની શુદ્ધ હૃદયની પ્રાર્થના ભગવાને સાંભળી। પ્રાર્થના બ્રાહ્મણીએ કરી અને ભગવાને સ્વપ્નમાં બ્રાહ્મણને દેખાવ દીધો। ભગવાને કહ્યું, હે વિપ્ર, તમે પતિ પત્ની દરેક પુરુષોત્તમ મહિનો નાવ છો અને મારું સ્મરણ કરો છો, તેથી હું તમારા પર પ્રસન્ન છું। રોજ તૈયાર રસોઈ જમવા જોઈએ છે, તે માટે દેવી તાવડી અને દેવી તપેલી આપું છું। જોકે તે અત્યારે મારી પાસે નથી, પરંતુ સવાર પડતા જ રસોડામાં પહેલા તમને દેખાશે। આ તાવડી અને તપેલી ચમત્કારિક છે। તાવડીમાં તવેથો હલાવવાથી રોટલા અને શાક મળશે, તપેલીમાં કળછી હલાવવાથી મીઠાઈ મળશે। જો આ દેવી વસ્તુઓનો દુરુપયોગ થશે તો ચમત્કાર ચાલ્યો જશે। ભગવાન અદ્રશ્ય થઈ ગયા અને સ્વપ્ન પણ પૂરું થયું। બ્રાહ્મણ જાગી ગયો। બ્રાહ્મણીને જગાડીને સ્વપ્નની વાત કરી। પછી સવાર પડતા સુધી બંનેએ પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યું। સવાર પડતા બંનેએ રસોડામાં જોયું, ચાંદીની તાવડી અને સોનાની તપેલી પડ્યા હતા। આથી બંને હરખાઈ ગયા। પછી તેઓ નદીએ નાહવા ગયા, ત્યાં સુધીમાં 2 છોકરા જાગીને દાંતણ કરવા બેસી ગયા હતા। આજે બ્રાહ્મણીએ ચૂલો સળગાવ્યો નહીં, કારણ કે તાવડી તપેલીમાં તૈયાર રસોઈ મળવાની હતી। છોકરાઓ દૂધ પીને બહાર ફળિયામાં રમવા ગયા, એટલે બ્રાહ્મણીએ ભગવાનનું નામ લઈ તાવડીમાં તવેતો ફેરવ્યો, એટલે એમાં ગરમા ગરમ મોટા રોટલા તૈયાર થઈ ગયા। તેમાં ઉપરના રોટલા ઉપર ગરમ સ્વાદિષ્ટ શાક પડ્યું હતું। પછી બ્રાહ્મણે તપેલીમાં કળછી ફેરવી, એટલે તેમાં પેંડા બરફી આવી ગઈ। આ બધું જોઈને બ્રાહ્મણી તો બહુ જ હરખાઈ ગયા। પુરુષોત્તમ પ્રભુનું વ્રત તેમને ફળ્યું હતું। પછી બંને છોકરાઓને બોલાવીને એક થાળીમાં રોટલા અને શાક પીરસ્યા, અને જ્યારે તેઓ ખાઈ રહેવા આવ્યા ત્યારે એક એક ભેંડો આપ્યો। આથી છોકરા રાજીના રેડ થઈ ગયા। કોઈ દિવસ નહીં ને આજે સવારના ભોરમાં રોટલા અને સ્વાદિષ્ટ શાક ઉપરાંત પેંડા ખાવા મળ્યા, તેથી છોકરા આશ્ચર્યમાં પડી ગયા હતા। વળી આજે ચૂલો પણ સળગાવ્યો ન હતો, તેથી તેમણે બ્રાહ્મણીને પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે આ બધું ભગવાને આપ્યું છે। દરરોજ ઘરમાં ચૂલો સળગતો નથી અને આ પ્રમાણે તૈયાર ખાવાનું મળતું, તેથી છોકરાઓએ એક દિવસ છુપાઈને જોયું તો મા બાપ ખાલી તાવડી અને તપેલીમાં ખાવાનું કાઢી રહ્યા હતા। બધું થઈ રહ્યું, છોકરાઓએ બીજા છોકરાઓને વાત કરી કે અમારા ઘરમાં તાવડી અને તપેલીમાં ભગવાન ખાવાનું મૂકી જાય છે। આ વાત વહેતી ગામના રાજાને કાને ગઈ। તેમાંય રાણીએ આ વાત જાણી ત્યારે તેને રાજા આગળ હઠ પકડી કે એવી વસ્તુઓ તો આપણા મહેલમાં જોઈએ। જ્યારે ઈચ્છા થાય ત્યારે મનગમતી મીઠાઈ ખાવા મળે ને, માટે પ્રધાનને મોકલી એ વસ્તુઓ મંગાવી દો। રાજાએ પ્રધાનને 100 સોના મોહરો આપીને બ્રાહ્મણના ઘેરે મોકલ્યો। તો બ્રાહ્મણીએ નમ્રતાથી કહ્યું, રાજા રાણી કરતાં અમારે કાંઈ મોટું નથી, પરંતુ ભગવાને અમારા પર પ્રસન્ન થઈને અમને ભેટ આપેલી છે, એટલે પ્રભુની પ્રસાદી ગણાય, તે કોઈને આપી શકાય નહીં। જો આપીએ તો અમે ઈશ્વરના ગુનેગાર ગણાઈએ છીએ। તમે સૌ સોના મહોરો આપવા તૈયાર છો, પરંતુ 1000 આપશો તો પણ આપી શકાશે નહીં, તે માટે ક્ષમા કરો। પ્રધાન ખાલી હાથે ફર્યા, એટલે રાજાએ 15 સિપાહીઓને બ્રાહ્મણને ત્યાં મોકલ્યા। સિપાહીના સરદાર બળજબરીથી લઈ લેવા તાવડી અને તપેલી પર હાથ નાખ્યો કે તેના બંને હાથ જકડાઈ ગયા, અરે તેના પગ પણ જમીન સાથે જકડાઈ ગયા, ન હાલે કે ન ચાલે। આ વિચિત્ર દ્રશ્ય જોઈ બાકીના સિપાહીઓ ગભરાઈ રાજા પાસે દોડી જઈ
કહેવા લાગ્યા, મહારાજ, ગજબ થઈ ગયો. અમારા સરદારના હાથ પગ બ્રાહ્મણના ઘરમાં ચોંટી ગયા છે. તાવડી અને તપેલીને લેવા જતા તેમની આ દશા થઈ ગઈ. આ તો ન માનવામાં આવે એવી વાત હતી. તેથી ખાતરી કરવા રાજા પોતે બ્રાહ્મણને ત્યાં ગયો અને તાવડી તપેલી પકડવા જતા તે પણ સાથે ચોંટી ગયો. ધીમે ધીમે આ વાત નગરમાં ફેલાતા આ ચમત્કાર જોવા લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા અને બધા ફાવે તેમ વાતો કરવા લાગ્યા. મહેલે ખબર પડતા રાજાની રાણી દોડી આવી. તેને રાજા અને સરદારની હાલત નજરે જોઈ અને વિચારમાં પડી ગઈ. તેને લાગ્યું કે જરૂર આ ભગવાનનો ચમત્કાર છે. તેથી તેણે હાથ જોડી બ્રાહ્મણીને કહ્યું, જે વસ્તુ ઉપર અમારો અધિકાર નથી તેના ઉપર અધિકાર જમાવવાની અમારી બુરી દાનતનો પરચો ભગવાને અમને બતાવી દીધો. એ અમારી ભૂલ હતી અને તેના માટે તમારી ક્ષમા માગું છું. તમે ભગવાનના ભક્ત છો તો ભગવાનને પ્રાર્થના કરો કે જેથી મારા પતિ અને સેવક ગેબી સજામાંથી મુક્ત થાય. બ્રાહ્મણીએ હૃદયપૂર્વક પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી તો થોડી વારે એકાએક અંતરિક્ષમાંથી અવાજ આવવા લાગ્યો, હે રાજા રાણી, તમે સત્તાના જોરે ગરીબ બ્રાહ્મણીની ભક્તિના ફળ રૂપે મળેલા વાસણો ખૂંચવી લેવા માંગતા હતા. એ તારો અન્યાય ભગવાન કેમ સાંખી શકે? એટલે તેની સજા રૂપે તમારી અવદશા થઈ છે. આમાંથી મુક્ત થવાનો ઉપાય એ છે કે તમે આ દંપતીને 1000 સોના મહોરોનો દાન તરીકે આપો. સુવર્ણ દાનથી તમો દોષ મુક્ત થશો. અને યાદ રાખો કે ભગવાનના ભક્તોને રંજાડનાર કદાપી સુખી થતો નથી. તેમના ઉપર ભગવાનના કોપ ઉતરી પડે છે. અંતરિક્ષમાંથી આવતી વાણી બંધ થઈ અને રાણીએ બ્રાહ્મણીને પગે લાગી તેઓની ક્ષમા માગી કહ્યું, હે ભગવાનના ભક્તો, હું હમણાં જ 1000 સોના મહોરો મંગાવી આપું છું. તુરંત જ સેવક ખજાનચી પાસે જઈને 1000 સોના મહોરો લઈ આવ્યો. રાણીએ તે બ્રાહ્મણીને આપી. તે સાથે જ રાજા અને સરદાર પોતાની અસલ સ્થિતિમાં આવી ગયા અને બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. રાજા, રાણી તથા સરદાર બ્રાહ્મણીને નમન કરી મહેલે ચાલ્યા ગયા. ત્યારથી રાજા રાણી પણ પુરુષોત્તમ મહિનો નાહવા લાગ્યા અને આખા નગરમાં પુરુષોત્તમ પ્રભુને મહિમા વધી ગયો. આમ પુરુષોત્તમ ભગવાનની ભક્તિના ફળ રૂપે બ્રાહ્મણીને સર્વ વાના મળ્યા અને તેઓ સુખરૂપ જીવન ગાળવા લાગ્યા. ભક્તિ કરે તે ફળ ભોગવે તેની ઈર્ષા ન થાય. ભાગ પડાવવા જે ચાહે દુઃખી થઈ જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ બ્રાહ્મણીને ફળ્યા એવા પુરુષોત્તમ મહિનો નાહનાર તેમજ વ્રત કરનાર અને આ કથા વાંચનાર સાંભળનારને ફળજો. ચલો આપણે ફરીથી નવી વાર્તામાં મળીશું. જય શ્રી કૃષ્ણ.